ચાલો અક્ષર મંદિરે પહોંચી ગયા છે. બધાનું સ્વાગત છે અક્ષર મંદિરના દર્શનમાં. જો બે હરિભક્તો છે ને એ વાતો કરે છે કે રોડેથી દર્શન થવા જોઈએ, એટલે સીધી અક્ષરદેરીના દર્શન તમે રોડેથી નીકળો ને તો પણ થાય. ગેટ સોસરવું. આજે એક હરિભક્તના દીકરીનો જન્મદિવસ છે, તો એમના માટે પણ દર્શન કરવા માટે આવેલા છીએ. તો પ્રાર્થના કરીએ, અને એ સિવાય બીજા કોઈનો પણ કંઈ શુભ દિન હોય કે બધા હરિભક્તો માટે પ્રાર્થના કરીએ અક્ષરદેરીમાં અને મહારાજ પાસે કે એમના સંકલ્પો પૂર્ણ થાય. हम जाए यहाँ આ બાજુથી પાડો છે તો હરખો આવે એમ હરખો હા ઘરે મામા હું થી કાલે ગીલા પાડે આ બાજુ બીજા બે હે ચોરીઓ મતલબ આજે પવિત્ર એકાદશી છે ને, એટલે આવો શણગાર હોય ભગવાનનો.
પાડજે મામા પાડી લે પછી હાલજે હાલજે મામા હાલજો ચાલો યોગી સ્મૃતિ મંદિર અત્યારે બંધ છે એટલે ત્યાં દર્શન નહીં કરાવી શકાય. બહુ મોટો ચાલો અક્ષરઘાટના દર્શન કરાવવા માટે જઈ રહ્યા છીએ અક્ષરઘાટ બાજુ. બે દોસ્તાર મળતા હોય પપ્પા નહીં તો ધજા ફરકે ને એની બાજુમાં ઓલા ટીંગેડા એની બધું એ કંઈક હોય મંદિર જેવું કંઈક નાનું કોઈ બનાવ્યું હોય ને રહેતા હોય ને આજુબાજુમાં. અત્યારે અક્ષર મંદિર પરિસરની પાછળ ગોંડલી નદીમાં ઘાટ બનાવવામાં આવ્યો છે, જેમાં શ્રીજી મહારાજ હતા ત્યારે ઘણી વખત એમને સંતો સાથે સ્નાન કરેલું. એમના બાદ યોગીજી મહારાજને એ બધા જે સદગુરુ સંતો છે, પ્રમુખ સ્વામી મહારાજને એ બધા પણ અહીંયા સ્નાન કરેલું. એવી આ પવિત્ર નદી છે જેને ગોંડલી ગંગા તરીકે ઓળખવામાં આવતું હોય છે. અહીંયાનું ઓક્સિજન લેવલ એકદમ સારું હોય અને ઠંડી ઠંડી સરસ હવા આવતી હોય છે. અહીંયા સામેની બાજુ સારી એવી લાંબી જગ્યા છે તો લોકો સ્કેટિંગ પણ કરતા હોય છે. પપ્પા તમને સ્કેટિંગ કરતા આવડે? મને નથી આવડતું હો. તમને બેયને તો આવડે છે ને કે ભૂલી ગયા? વચ્ચે શીખાતા તમે ભૂલી ગયા છો કે આવડે છે હવે? આવડે તો સારું. લ્યો, મધ છે મોટું બધું આવે, કોકેને હરી કરે તો પડી જાય.
સતત મધમાખી થઈ પછી એક હજાર પાંદડા તોડવાથી એકાદું આ ચંપાનું પાન લઈને એમાં ચોંટાડી દઉં. પપ્પા પાંદડા જાય બીજું કંઈ ના આવે એવો મની પ્લાન્ટ એના વાલા હોય એટલે સમય પણ એના જીવ જેમ કે ફોડે ના આવે ફૂલે ના આવે ફોડે ના આવે ફૂલે મની પ્લાન્ટ એનામાં આવેલું હોય. અહીંયા થાળ અંદર આવે ત્યારે બહાર પણ મંદિર પરિસરમાં નાના નાના સ્પીકર મૂકેલા છે, એમાં પણ આપણને થાળ સંભળાતો હોય એટલે એક અદ્ભુત વાતાવરણ સર્જાય. બહાર કોઈ બેઠેલું હોય ને શાંતિથી જો એ થાળ સાંભળે તો એને પણ એક સારો ભાવ જાગે. લાખ 100 લાખ 800 લાખ 900 લાખ 10. ચાલો જતાં જતાં એક વિચાર ધ્યાનમાં આવ્યો એ તમને શેર કરી દઉં કે હરિભક્તો જેટલા હોય સંસ્થા સાથે સંકળાયેલા એ બધા સત્સંગ સભામાં બેસીને મનની શાંતિ મેળવતા હોય. આખા અઠવાડિયાનું જે માનસિક થાક હોય એ બધો દૂર થતો હોય. જ્યારે બિન સત્સંગી લોકો હોય, બીજા બધા લોકો જે દર્શન કરવા માટે આવતા હોય એ અક્ષર મંદિરના પરિસરમાં બેસીને પોતાનો થાક દૂર કરતા હોય છે. આ મંદિરની અંદર આવે એટલે બધાનો થાક દૂર થાય જ.